નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે 23 માર્ચ થઈ છે અને ધીમે ધીમે તડકો વધતો જાય છે અને ધીમે ધીમે એપ્રિલ મહિનો પણ ચાલુ થવા જઈ રહ્યો છે. તો અત્યારે જોવા જઈએ તો પાણીની અછતના કારણે એકદમ સૂકું વાતાવરણ થાય છે અને ઘણી બધી એવી વસ્તુઓ છે જેમાં આપણે ગુજરાતી ભાષામાં કહેવાય કે ભરડો લાગે છે. મકાઈ હોય, ખાસ કરીને જુવાર કે શાકભાજીના પાકોમાં ભરડો લાગે છે. તો જુવાર, શાકભાજી કે મકાઈમાં ભરડો લાગતો હોય તો એમાં કઈ દવા વાપરવાથી સૂકા વાતાવરણમાં કામ આપે અથવા તો ભરડા માટે કે ઈયળ માટે સૌથી સર્વશ્રેષ્ઠ અને નંબર 1 દવા હોય તો એ અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની જે બારાઝાઇડ પ્રોડક્ટ આવે છે, બારાઝાઇડ. તો ખેડૂત મિત્રો, આપણે બારાઝાઇડ વિશે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી આજે દવે સાહેબ આપણી યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત થયા છે. તો આપણે દવે સાહેબ પાસેથી માહિતી મેળવશું કે જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની જે બારાઝાઇડ દવા છે કઈ રીતે કામ આપે અને કઈ રીતે ઈયળ કંટ્રોલ કરે છે, એની ખાસિયતો વિશે આપણે માહિતી મેળવશું. તો દવે સાહેબ, તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો બારાઝાઇડ દવા વિશે. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે માર્ચ મહિનો હોવા છતાં, ઉનાળો હોવા છતાં હમણાં 2 દિવસ અગાઉ વરસાદ થયો. આજે 23 માર્ચ 2026 નો દિવસ છે. અમે રાણપુર માર્કેટની અંદર ફરતા હતા અને અમે ઘણા બધા ફિલ્ડ વિઝિટ કર્યા. તો એ દરમિયાન ફિલ્ડ વિઝિટ એટલે કે જે ખેડૂતના પાક ઉપર ઉભા પાકમાં મેં નિદર્શન કર્યું, જે લોકોએ જુવારનું વાવેતર કર્યું છે, તો એ લોકોને અત્યારે ઘણી સમસ્યાઓ છે ઈયળની, અને એને અલગ અલગ કંપનીની અલગ અલગ કેમિકલો વાપરી જોયા, પરંતુ અસરકારક પરિણામ એમાં જોવા મળતું નથી, કેમ કે ટેમ્પરેચર પણ ખૂબ અત્યારે હાઈ છે. તો આવી પરિસ્થિતિની અંદર તમારે સચોટ પરિણામ કઈ દવાથી મળે એના વિશે આપણે ટૂંકમાં માહિતી આપવા માંગીએ છીએ. અત્યારે ઉનાળુ પાકનું વાવેતર જે થયેલું છે, જેમ કે જુવાર હોય, બાજરી હોય, અથવા તમે તલનું વાવેતર કર્યું હોય, તમે તરબૂચનું વાવેતર કર્યું હશે, તમે ટેટીનું વાવેતર કર્યું હશે, અથવા તો ભીંડો હશે ઉનાળુ, અથવા તો ઉનાળુ રીંગણી હશે, અને એ પાકની અંદર જે પણ ઈયળની સમસ્યાઓ આવે છે, ઈયળ કઈ કઈ તો લીલી ઈયળ હોય, લશ્કરી હોય, કાબરી હોય, ભૂખરી ઈયળ હોય, રૂવાટીવાળી ઈયળ હોય, આ બધા પ્રકારની જે ઈયળો છે, અથવા તો ડોકા મરડી જેને આપણે કહીએ છીએ, ફ્રૂટ એન્ડ શૂટ બોરર, તો આ તમામ ઈયળોનું નિયંત્રણ સચોટ અને અસરકારક તમારે મેળવવું હોય આવા ઉનાળાની અંદર, જ્યારે ટેમ્પરેચર 35 થી 40 ડિગ્રી ટેમ્પરેચર હોય, કોઈ પણ દવા કામ ન આપતી હોય, એવા સમયે તમારે ભરડાની અંદર ખાસ કરીને જો સારું પરિણામ મેળવવું હોય હાલના તબક્કે, તો ખેડૂત મિત્રો, અદામા કંપનીની પ્રોડક્ટ છે જેનું નામ છે બારાઝાઇડ. આ દવા જે છે એ દવાની બોટલ એક છે, પણ એની અંદર 2 પ્રકારના અલગ અલગ ઈયળના કેમિકલ આવેલા છે જે અસરકારક રીતે કામ આપે છે. એ શું કરે છે કે જ્યારે તમે છંટકાવ કરો છો, પાન ઉપર એ દવાનું કેમિકલ પ્રસરી જાય છે અને ઈયળ ઉપર પડશે એટલે એ ઈયળ જે છે તરત એનું ખાવાનું જે પ્રક્રિયા છે એ બંધ થઈ જાય છે, એટલે કે એ આગળ ખાઈ શકતી નથી. પછી એનું શરીર લકવો મારી જાય છે અને ખાવાનું બંધ કરી દે એટલે નુકસાન પણ નવું જોવા મળતું નથી. બીજું, એની ઈયળ હોય, ઈંડા હોય, એ બધી અવસ્થાઓ ઉપર આ દવા અસરકારક રીતે કામ કરે છે. ઈયળને તો મારે જ છે, પણ સાથે સાથે એમનું જે કૂપળું છે, એની ફૂટ, એનો કલર, વૃદ્ધિ વિકાસનો જે આપણે કહીએ પ્રક્રિયા, એ પણ આનાથી વધારે સારી જોવા મળતી હોય છે, કારણ કે એમાં નોવાલોરોન ટેકનિકલ આવેલું છે, જે થાયોયુરિયા ગ્રુપનું ટેકનિકલ છે, જેના ફાયદા એવા છે કે ઈયળ તો મારે જ છે, પણ સાથે સાથે વૃદ્ધિ વિકાસ અને કુણપ કોળ જે કહીએ તો એ પણ એમાં ખૂબ સારો જોવા મળે છે. આ જે બારાઝાઇડ દવા છે એ તમારે ઝાડના પાકની અંદર વાપરવું હોય, અથવા તો અમે અત્યારે જોયું કે રાણપુરની આજુબાજુમાં જ્યાં તરબૂચ અને ટેટીનું વાવેતર છે, તો લશ્કરી ઈયળ પણ અત્યારે ખૂબ જોવા મળી રહી છે. આ વરસાદ પછી જે છે એ લશ્કરી ઈયળ ઉપદ્રવ જોવા મળે છે. તો આવા સમયે વાદળા પણ છે તો ઈયળનો એટેક આવવાનો જ છે. તો ઈયળનું સારું, ખાસ કરીને લશ્કરી ઈયળ જે લોકોને દેખાતી હોય તરબૂચમાં, ટેટીમાં, તો એના માટે આ બારાઝાઇડ દવા જે છે એનો ઉપયોગ તમારે કરવાનો છે, અને એનું પ્રમાણ રાખવાનું છે 40 મિલી પ્રતિ પંપ. 15 લીટર ટાંકીની અંદર 40 ml લેવાનું છે. એટલે તમારે લીલી, લશ્કરી, કાબરી, ગુલાબી, કોઈ પણ પ્રકારની ઈયળ હોય એ તમામ પ્રકારની ઈયળ આનાથી નિયંત્રણમાં આવશે અને તમને અસરકારક 12 થી 15 દિવસ લાંબુ પરિણામ પણ જોવા મળે છે. તો જે લોકોને જુવારમાં ભરડાનો પ્રશ્ન હોય, મકાઈમાં અમેરિકન આર્મી ફાલવર્મ જે કહીએ આપણે ઈયળ, તો એનો પ્રોબ્લેમ હોય, અથવા તો તમારે રીંગણીમાં ડોકામેડી છે, અથવા તરબૂચ ટેટીમાં લશ્કરી ઈયળ છે, તો એ તમામ ઈયળનું એક જ દવાથી તમે સમાધાન મેળવી શકો છો. અને આ દવા જે છે એ 15 લીટર પાણીમાં માત્ર 40 ml વાપરવાની છે. અને અમારી ભલામણ એવી છે કે તમે સવારના ઠંડા પોરના અથવા સાંજના ઠંડા પોરમાં છાંટજો, કેમ કે લશ્કરી ઈયળ છે તડકાની તમને ઉપર દેખાશે નહીં. એટલે 5 વાગ્યા પછી જો ઠંડા પોરની દવા તમે છાંટશો તો તમને ખૂબ જ સારું પરિણામ એમાં જોવા મળશે. તો સાહેબે જે માહિતી આપી કે ભરડા માટેની સરસ મજાની દવા,
તો એક બે ખેડૂત મિત્રોને મેં આપેલું તો એ ખેડૂત મિત્રો એમ કહેતા હતા કે ધુડાભાઈ તમે જે નવી દવા આપી એનાથી કે ઝાડમાં ભરડો ગયો. હા. એટલે સાહેબે જે માહિતી આપી કે ઈયળ માટે સર્વશ્રેષ્ઠ અને બેસ્ટ અને નંબર 1 દવા કેવી હોય તો આ જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની બારાઝાઇડ ગણી શકાય. તો આ સાહેબે સરસ મજાની માહિતી આપી એ પ્રમાણે દવાનો ઉપયોગ કરી અને ઈયળમાં આપણે સારામાં સારું રિઝલ્ટ મેળવીએ અને આપણા પાકને બચાવીએ. તો હવે આપણે ખેતી માટે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન જય કિસાન.